વડોદરા જિલ્લા પંચાયત ખાતે 5 વર્ષની ટર્મ પૂર્ણ થવાના અવસરે એક ભાવસભર અને ગૌરવપૂર્ણ વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા, જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબેન મૈડા, ઉપપ્રમુખ ડૉક્ટર અશ્વિન પટેલ, કારોબારી અધ્યક્ષ નિલેશ પુરાણી તેમજ પૂર્વ કારોબારી અધ્યક્ષ રાજેન્દ્ર પટેલ, પૂર્વ કારોબારી અધ્યક્ષ કમલેશ પટેલ સાથે સૌ સભ્યગણો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના વિપક્ષની નેતા મુબારકભાઈ પટેલ તેમજ સભ્યો અર્જુનસિંહ પડિયા, ડૉક્ટર પ્યારે સાહેબ સહિતના પક્ષ અને વિપક્ષના તમામ ચૂંટાયેલા સભ્યોએ હાજર રહી કાર્યક્રમને ગૌરવ આપ્યું હતું। 5 વર્ષ દરમિયાન જિલ્લા વિકાસ માટે સાથે મળીને કરવામાં આવેલા કાર્યોને યાદ કરતા સૌએ એકબીજાની સાથે કાર્ય કરવાની સુંદર યાદોને તાજી કરી હતી। સાથે જ 5 વર્ષના કાર્યકાળ દરમિયાન જો કોઈ ભૂલચૂક થઈ હોય તો સૌએ દિલથી એકબીજાની માફી માંગી હતી। આ કાર્યક્રમમાં હાજર સભ્યો દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી હતી કે આવનારા સમયમાં ફરી જનસેવાની તક મળશે તો સૌ સાથે મળીને જિલ્લામાં વિકાસના વધુ કાર્યો કરી વડોદરા જિલ્લાને પ્રગતિના માર્ગે આગળ ધપાવવાના પ્રયાસો કરવામાં આવશે। આજે વડોદરા જિલ્લા પંચાયતના 34 જિલ્લા પંચાયતની જ્યારે આજે ટર્મ પૂર્ણ થવા જઈ રહી છે ત્યારે તેમનો સન્માન અને વિદાય સન્માનનો કાર્યક્રમ આજે જિલ્લા પંચાયત ખાતે રાખવામાં આવ્યો હતો। દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની આગેવાનીમાં અને ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળને વિચારધારાને અનુલક્ષીને આજે વડોદરા જિલ્લા પંચાયત દ્વારા વિવિધ વિકાસના કામો થઈ રહ્યા છે। ત્યારે આજે આરોગ્ય ક્ષેત્ર હોય, શિક્ષણ ક્ષેત્ર હોય કે મહિલા અને બાળ કલ્યાણ હોય, ખેતીવાડી હોય કે પશુપાલન હોય, દરેક ક્ષેત્રમાં આજે છેવાડાના માનવીની એક અપેક્ષા હોય કે રોડ, રસ્તા, પાણી, વીજળી, જે બેઝિક ગટર લાઈન હોય છે એ બધી સુવિધાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવાના માધ્યમ માટે આજે વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે જ્યારે મારી પાર્ટીએ મારા પર જે વિશ્વાસ મૂક્યો હતો, આજે મારા 2.5 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે છેવાડાના માનવી સુધી જે પણ વિકાસ થયો છે તેમાં મારા પાર્ટીના તમામ સદસ્યશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, કલેક્ટરશ્રી તેમજ વધુમાં મારા જિલ્લાના તમામ ધારાસભ્યશ્રીઓ, મારા વડોદરા જિલ્લાના 3 સાંસદશ્રીઓ, હું તમામની ખૂબ ખૂબ આભારી છું કે આપે મારા 2.5 વર્ષના પ્રમુખશ્રીના કાર્યકાળ દરમિયાન મને જે માર્ગદર્શન આપ્યું છે અને મને સહકાર આપ્યો છે તે બદલ હું તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું। તેમજ આ પત્રકાર મીડિયાગણનો પણ હું ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું કે મારા કાર્યકાળ દરમિયાન તમે જે મને માર્ગદર્શન તેમજ મને જે સપોર્ટ કર્યો છે તે બદલ આપ સર્વની હું હૃદયથી ખૂબ ખૂબ આભારી છું। વડોદરા જિલ્લા પંચાયતની ટર્મ આજરોજ પૂર્ણ થાય છે, જે કારણોસર જિલ્લા પંચાયતના સભાખંડમાં આજરોજ વિદાય સમારંભનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો। ખાસ તો વિરોધ પક્ષના અમે 5 સભ્યો હતા, એ 5 સભ્યો જિલ્લા પંચાયતમાં સર્વાંગી વિકાસ થાય, 8 તાલુકાનો સર્વાંગી વિકાસ થાય તે માટે હંમેશા અમે પ્રયત્નશીલ રહ્યા છે અને સત્તાપક્ષ જે કંઈક ભૂલો કરતા હતા એ ભૂલો ન કરે અને છેવાડાના ગામડા સુધી જિલ્લા પંચાયતનો વિકાસ પહોંચે એ માટે હંમેશા અમે પ્રયત્નશીલ રહ્યા છે અને વડોદરા જિલ્લાના કોંગ્રેસના તમામ જિલ્લા પ્રમુખ શ્રી જસપાલસિંહભાઈ તથા તમામ આગેવાનશ્રીઓનો અમને ખૂબ સાથ સહકાર રહ્યો છે। જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી સાહેબનો પણ સાથ સહકાર રહ્યો છે અને આમ છેવાડાના ગામડા સુધી આરોગ્ય, શિક્ષણ, રસ્તાના તમામ પ્રશ્નો હલ થાય એ માટે હંમેશા અમે વિરોધ પક્ષે અવાજ ઉઠાવ્યો છે અને ખાસ તો અમારા મીડિયાના જે ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના ભાઈઓએ પણ અમને ખૂબ મોટો સાથ સહકાર આપ્યો છે અને અમારો અવાજ દબાવવા લીધેલ નથી અને આખા જિલ્લા અને રાજ્ય સુધી અમારો અવાજ પહોંચાડેલ છે તે મીડિયા કર્મીઓનો પણ અમે આભાર માનીએ છીએ। તમામ જિલ્લા પંચાયતના કર્મચારીઓ, શાખા અધિકારીશ્રીઓનો પણ અમે આભાર માનીએ છીએ અને આમ જિલ્લાનો સર્વાંગી વિકાસ થાય એ માટે હંમેશા અમે વિરોધ પક્ષના સભ્યો પ્રયત્નશીલ રહ્યા છે અને આગામી સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ આવી રહી છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને કોર્પોરેશનમાં, એમાં ખૂબ સારું વાતાવરણ કોંગ્રેસ પક્ષ તરફી છે। તમે જોશો તો જિલ્લા પંચાયતમાં ખૂબ સારા મતોથી અમે સારા એવા ઉમેદવારો ચૂંટી લાવીશું, તાલુકા પંચાયતો પણ બનાવીશું કારણ કે જે પ્રશ્નો છે એ પ્રશ્નો ખૂબ વિકટ છે। તમે જોશો તો અમારા ગેસનો જે પ્રશ્ન છે એ ખૂબ વિકટ છે કે લાઈનોમાં ઊભા કરી દીધા છે। કોરોના કાળ દરમિયાન પણ લાઈનમાં સરકાર ઊભા કરેલા હતા। એ જ રીતે જે તમે જોશો દરેક ગામમાં તમે જશો તો કોઈ પણ વ્યક્તિ ખૂબ દુઃખ અનુભવી રહ્યા છે કે ભાઈ આ સરકારમાં અમારું કોઈ ઉદ્ધાર નથી, એટલે કોંગ્રેસ પક્ષ સારામાં સારા ઉમેદવારો ચૂંટી લાવશે અને આખા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ છે ત્યાં કોંગ્રેસ ઝંડો લહેરાવશે એવી અમને પૂરી આશા છે। અચ્છા સાહેબ, તમે બહુ સરસ આ વખતે વાત કરી હતી અધિકારીઓથી લઈને પદાધિકારીઓથી લઈને, એમના વિશેનો અનુભવ જરા 2 શબ્દોમાં વર્ણવો। ખાસ તો જિલ્લા પંચાયતમાં તમે અભ્યાસ કરીને આવો તો જે શાખા અધિકારીઓ છે, કર્મચારીઓ છે, એ તમારી વાત સાંભળશે અને
જે વિરોધ પક્ષ જે છે એ વિરોધ પક્ષ નહીં, પરંતુ અમે જે કંઈક વાત મૂકતા હતા એ અમારી એક અભ્યાસના અર્થે તમે જોશો તો અર્જુનસિંહભાઈની જે વાત હતી કે પુરવણી જે ખર્ચ થતો હતો એમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થતો હતો અને એમાં અર્જુનસિંહભાઈ ખૂબ પાછળ પડ્યા અને તમે જોશો તો જે કંઈ ખર્ચ થતો એ 50% ખર્ચ થઈ ગયો. તો ટેક્સના પૈસા આ રીતે જો વેડફાતા હોય અને જો વિરોધ પક્ષ જો અવાજ ન ઉઠાવ્યો હોય તો પબ્લિકના જે નાણાં છે એ ખોટી રીતે વેડફાઈ જાય. એટલા માટે વિરોધ પક્ષના અમે 5 સભ્યોએ અર્જુનસિંહભાઈ, ડૉક્ટર પ્યારેજ સાહેબ, દીપ્તિબેન, મેં પોતે, હર્ષદભાઈ ખૂબ સારો મતલબ કે પ્રતિસાદ આપી અને એવું કહે છે કે 5 અમને 50 ભારે પડે છે. એ રીતે એ લોકોની વાત હતી. અને જિલ્લા પંચાયતની જ્યારે સામાન્ય સભા હોય તો ભાજપને બે દિવસ પહેલાં સંકલન બોલાવવી પડે અને સંકલનમાં એમને ચર્ચા કરવી પડે કે વિરોધ પક્ષને કાઉન્ટર કેવી રીતે કરીશું. અને તેમ છતાં સંકલન કરવા છતાં પણ તે લોકો કાઉન્ટર કરી શકતા ન હતા, કારણ કે તેઓને કેવી રીતે વિકાસ કરવો, સર્વાંગી વિકાસ કેવી રીતે કરવો તેની મતલબ કે તેઓને શુદ્ધ બુદ્ધિ નથી. એટલા માટે અમે તેમને શુદ્ધ બુદ્ધિ આપતા હતા અને તે કારણે જિલ્લાનો સર્વાંગી વિકાસ માટે હંમેશા અમે પ્રતિષ્ઠિત રહે છે અને સર્વાંગી વિકાસ થયો છે.